જેમનું સતત માર્ગદર્શન મળતું રહ્યું છે એવા આપણા સૌના પ્રદેશ ભાજપના મહામંત્રી સન્માનીય શ્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણના સન્માન માટે જિલ્લા અધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા તથા મહામંત્રી શ્રીઓને વિનંતી કરું શ્રી હિતેન્દ્રસિંહજીનું સન્માન કરશે। ભારત માતા કી જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ। તેવી જ રીતે આપણા જિલ્લાના વતની અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ સન્માનીય શ્રી ગૌતમભાઈ ગેડિયા એમના સન્માન માટે જિલ્લાની ચૂંટણી સમિતિના સદસ્યશ્રીઓ ડાંગર સાહેબ, પ્રકાશભાઈ કોરડિયા, પીકે સિંધવ અને માધવભાઈ પટેલને વિનંતી કરું મંચ પર ઝડપથી આવે અને આપણા ગૌતમભાઈ ગેડિયાનું સન્માન કરશે। આપણે સૌ સન્માન થતો હોય ત્યારે આપણી કરતલ ધ્વનિ દ્વારા આ સન્માનની અંદર આપણો સાથ પુરાવીશું। દરેક મંડળના પ્રમુખ અહીંયા આવી જાય, એમને સન્માનમાં સહભાગી થવાનું છે। દરેક મંડળ પ્રમુખો ઝડપથી આવી જાય। જિલ્લાના ઉર્જાવાન અધ્યક્ષ અને જેના નેતૃત્વમાં ઐતિહાસિક જીત આપણને મળી છે એવા જિલ્લા અધ્યક્ષ હાર્દિકભાઈ ટમાલિયા સાહેબના સન્માન માટે પાટડી શહેર, પાટડી ગ્રામ્ય અને લખતર મંડળના પ્રમુખને વિનંતી કરું ઝડપથી પોતાના સ્ટેજ પર આવે। એવી જ રીતે ગુજરાત સરકારના નાયબ મુખ્યદંડક અને વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના સન્માન માટે ધાંગધ્રા શહેર, ધાંગધ્રા ગ્રામ્ય અને મૂડી મંડળના પ્રમુખ ઝડપથી મંચ પર આવે। આપણે થોડી ઝડપ રાખીશું। એવી જ રીતે પૂર્વ કેબિનેટ મંત્રી આપણા સૌના સન્માનીય માન્ય શ્રી કિરીટસિંહજી રાણા સાહેબના સન્માન માટે સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ ગ્રામ્યના પ્રમુખને વિનંતી કરું ઝડપથી મંચ પર પધારે। એવી જ રીતે સાહિત્ય શાળા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય પીકે પરમારના સન્માન માટે સાયલા અને ચૂડા મંડળના પ્રમુખ શ્રી મંચ પર આવશે। આપણે થોડી સ્પીડ રાખીએ। એવી જ રીતે 64 ધાંગધ્રા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશભાઈ વરોરાના સન્માન માટે લીંબડી શહેર અને લીંબડી ગ્રામ્ય મંડળના પ્રમુખ મંચ પર પધારે। પૂર્વ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને હાલમાં આણંદ જિલ્લા પ્રભારી સન્માનીય બેન શ્રી વર્ષાબેનના સન્માન માટે થાન શહેર અને થાન ગ્રામ્ય મંડળના પ્રમુખ મંચ પર પધારે। થાન શહેર, થાન ગ્રામ્ય ઝડપથી નવગણભાઈ। એવી જ રીતે જુનાગઢ મહાનગરના પ્રભારી બેન શ્રી જીજ્ઞાબેન પંડ્યાના સન્માન માટે ચોટીલા શહેર, ચોટીલા ગ્રામ્ય મંડળના પ્રમુખ આવે। આપણે આપણા આમંત્રિત મહેમાનોનું સન્માન કર્યું છે, પણ આપ સૌ પણ જનતા જનાર્દનના આશીર્વાદથી ચૂંટાઈ અને જનસેવાના નવા સંકલ્પ સાથે અહીં ઉપસ્થિત છો ત્યારે સન્માનીય
મહેમાનો મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે ફૂલની પાંદડીઓથી આપ સૌનો સત્કાર કરે. ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે વંદે વંદે જય જય શ્રી રામ જય જય શ્રી રામ. સૌ મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરશે.